આપણે માનનીય પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમની અંદર રાજકોટ ખાતે 25 તારીખના રોજ 1400 બસો છે એ કાર્યક્રમ અંતર્ગત ફાળવવામાં આવેલી છે, જેને ધ્યાને લઈ રાજકોટ વિભાગ દ્વારા છે તેમાં 200 બસ છે એ ફાળવવામાં આવશે. પરંતુ જે રૂટ કંટ્રોલ કરવાની વાત છે, તો જે રૂટ ઉપર અન્ય બસો છે એ પેસેન્જરને મળતી હોય તેમાંથીને જ આપણે બસ છે એ કંટ્રોલ કરશું. જે કોઈ ગામડાની અંદર એક જ બસ જતી હશે તો એની ખાસ તકેદારી રાખવામાં આવશે અને તેવી બસ છે એ આપણા દ્વારા છે એ કંટ્રોલ કરવામાં ક્યારેય પણ આવતી નથી. દ્વારકાના કાર્યક્રમની અંદર રાજકોટ વિભાગની અંદરથી બસો ફાળવવામાં નથી આવી, કારણ કે રાજકોટ ખાતે પણ તે જ દિવસે કાર્યક્રમ હોય, તેથી રાજકોટ વિભાગની બસો છે એ દ્વારકાની અંદર કાર્યક્રમ છે તેમાં ફાળવવામાં નથી આવેલી.